એક્ટિવિટી 5 રિસાઇડ સિંગ એન્ડ એન્જોય. અહીંયા જે કવિતા આપી છે તેને ગાવાની છે અને આનંદ માણવાનો છે. ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ એન્ડ સમ કરી. ડોન્ટ ઇટ ઇન અ હરી. Vegetables are nice. Vegetables are yummy. I like vegetables in my tummy. Replace vegetable with fruit, ice cream, chocolate soon. અહીંયા જે કાવ્ય આપેલું છે તેમાં વેજીટેબલથી કાવ્ય બનાવેલું છે. વેજીટેબલની બદલે આપણે ફ્રૂટ્સ લેવાનું, આઈસ્ક્રીમ લેવાનું, ચોકોલેટ લેવાની. ગુજરાતી કરીએ. ફૂડ ઇઝ નાઇસ. ખોરાક ખૂબ જ સુંદર છે. ઓન ધ રાઈસ. RICE રાઈસ એટલે ચોખા. એન્ડ સમ કરી. થોડી કઢી પણ છે. ડોન્ટ ઇટ ઇન હરી. ઉતાવળે ખાવું નહીં. જો અહીંયા રામિંગ વર્ડ પણ છે બે. નાઇસ તો રાઈસ, કરી તો હરી. બાજુમાં જુઓ બાળકો, વેજીટેબલ્સ આર નાઇસ. વેજીટેબલ ખૂબ જ સુંદર છે. વેજીટેબલ્સ આર યમી. વેજીટેબલ યમી યમી છે. આઈ લાઇક વેજીટેબલ ઇન માય ટમી. મને ખૂબ જ શાકભાજી ભાવે છે. હવે આ વેજીટેબલની બદલે આપણે ફ્રૂટ્સ લેવાનું, આઈસ્ક્રીમ લેવાનું, ચોકોલેટ લેવાની. દાખલા તરીકે આપણે ફ્રૂટ્સ લઈએ તો ફ્રૂટ્સ આર નાઇસ. ફ્રૂટ્સ આર યમી. આઈ લાઇક ફ્રૂટ્સ ઇન માય ટમી. પછી આઈસ્ક્રીમ લેવું હોય તો આઈસ્ક્રીમ આર નાઇસ. આઈસ્ક્રીમ આર યમી. આઈ લાઇક આઈસ્ક્રીમ ઇન માય ટમી. પછી ચોકોલેટ લઈએ. ચોકોલેટ આર નાઇસ. ચોકોલેટ આર યમી. આઈ લાઇક ચોકોલેટ ઇન માય ટમી. મજા આવીને બાળકો? તમારે પણ આવી રીતે બનાવીને લખવાનું છે.